પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ થઈ રહ્યું છે અને ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડાઓ બાંધી રાખવામાં આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ડાંગર અને તેમની ટીમ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ ઉપરાંત ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દેમાલ જપ્ત કરાયો હતો. પોલીસે એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ જપ્તે લીધા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 55,500 આંચકવામાં આવી છે. પોલીસે આ મામલે યુસુફ ઇસ્માઇલ મહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદબ સલીમ કુરેશી સામે ગુનો નોંધ્યો છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બકરી ઈદ નજીક આવતી હોવાથી જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.